હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના લેક્ચરની અંદર આપણે પોષક સ્તરો અને પરિસ્થિતિકીય પિરામિડ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ પોષક સ્તરો. તો પોષક સ્તરો એટલે દરેક સમુદાય જે છે તેની અંદર જે પોષણ શૃંખલા કે પોષણ જાળ છે તેના માટે ખોરાકના અનુક્રમિત સ્તરો. નિવસન તંત્રની પોષક રચના મુખ્યત્વે જોવા જઈએ તો ઉત્પાદકો અને ઉપભોગીઓની ગોઠવણી છે, અને ત્યાં દરેક ખોરાકનું જે સ્તર છે તેને આપણે પોષક સ્તર કહીએ છીએ. સજીવના પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા જ સજીવો જે છે તેમનું આહાર શૃંખલામાં એક ચોક્કસ સ્થાન હોય છે, અને તે સ્થાનને આપણે પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ. જેમ કે ઉત્પાદકો જે છે તે પ્રથમ પોષક સ્તર બનાવે છે, ત્યારબાદ જે તૃણાહારીઓ છે એટલે કે જે વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તે દ્વિતીય પોષક સ્તર બનાવે છે, અને ત્યારબાદ માંસાહારીઓ એટલે કે જે તૃણાહારીનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે તે ત્રીજું પોષક સ્તર બનાવે છે. તો આવી રીતે દરેક સજીવો જે છે કે જે ખોરાક માટે બીજા સજીવો પર આધારિત છે તેમનું આહાર શૃંખલામાં એક ચોક્કસ સ્થાન. એટલે દરેક પોષક સ્તર એ કયા સજીવો વનસ્પતિઓમાંથી ખોરાક મેળવે છે અને એ જ રીતે કયા સજીવો એ તૃણાહારીઓમાંથી ખોરાક મેળવે છે તે દર્શાવતા પગથિયાં એટલે કે પોષક સ્તર. હવે દરેક પોષક સ્તરે આપણે ચોક્કસ સમયની વાત કરીએ તો ચોક્કસ સમયે તેની અંદર જીવંત પદાર્થોનો કેટલો જથ્થો હાજર છે એ જથ્થાને આપણે કહીશું પ્રાપ્ય પાક, અને તે મુખ્યત્વે સજીવોની સંખ્યા, જથ્થો અથવા સજીવોનો જે જૈવભાર છે તેના દ્વારા માપી શકાય છે. કારણ કે કેટલી વખત એવું બને કે કેટલાક સજીવો એ એક કરતાં વધારે પોષણ શૃંખલાનો પણ ભાગ હોઈ શકે. તો આ પરિસ્થિતિમાં દરેક પોષક સ્તરનો પ્રાપ્ય ભાગ જે છે તે ચોક્કસ સમયે ગણવામાં આવે છે. હવે આપણે પોષક સ્તરનો અભ્યાસ કરીએ તો સૌપ્રથમ પોષક સ્તર જે છે તે બનાવે છે ઉત્પાદક સજીવો. હવે આપણે અહીંયા બે પોષણ શૃંખલાઓ સાથે અભ્યાસ કરીએ છીએ. એક છે જલજ આહાર શૃંખલા અને સ્થળજ એટલે કે પાણીમાં જોવા મળતી પોષણ શૃંખલા અને જમીન પર જોવા મળતી પોષણ શૃંખલા. હવે પોષણ શૃંખલા એ ગમે તે નિવસન તંત્રની હોય, પોષણ શૃંખલાનો જે પાયો છે એટલે કે જે પ્રાથમિક પોષક સ્તર છે તે ઉત્પાદકો દ્વારા જ નિર્માણ પામે છે, અને સ્થળજ નિવસન તંત્ર છે તેની અંદર આપણે ઉત્પાદકોમાં છોડ, સૂપ, વૃક્ષ, મોટા વૃક્ષો વગેરેનો સમાવેશ કરી શકીએ. એવી જ રીતે જે જલજ નિવસન તંત્ર છે તેનામાં આપણે પ્રથમ પોષક સ્તરે ઉત્પાદકો તરીકે વનસ્પતિ પ્લવકો, લીલ અને કેટલીક નાની વનસ્પતિઓ જે છે તેનો સમાવેશ કરી શકીએ. હવે આ ઉત્પાદકો જે છે તેના પર ખોરાક તરીકે આધારિત અથવા તો આ ઉત્પાદકો જે છે તેમનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર કેટલાક સજીવો હોય છે જેને આપણે પ્રાથમિક ઉપભોગી કહીએ છીએ. તો આ પ્રાથમિક ઉપભોગીઓ જે છે તે દ્વિતીય પોષક સ્તરનું નિર્માણ કરે છે. જેમ કે આપણે સ્થળજ નિવસન તંત્રમાં તીતીગોળાનું ઉદાહરણ લઈએ તો તીતીગોળો એ ઉત્પાદકો વનસ્પતિઓ જે છે તેમનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે.
અને જલજ નિવસન તંત્રમાં આપણે ઉદાહરણ લઈએ તો જે પ્રાણી પ્લવકો છે તે વનસ્પતિ પ્લવકો અને કેટલીક નાની કદની જે વનસ્પતિઓ છે તેમનો પોતાના ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ આ બંને પ્રાથમિક ઉપભોગીઓ જે છે તેમનો ઉપયોગ એ દ્વિતીયક ઉપભોગી દ્વારા થાય છે અને આ દ્વિતીયક ઉપભોગી જે છે તે તૃતીય પોષક સ્તરનું નિર્માણ કરે છે. હવે સ્થળજ નિવસન તંત્રમાં તીતીગોળો જે છે તે ઉંદર દ્વારા ભક્ષણ પામે છે. એવી જ રીતે જે જલજ નિવસન તંત્રમાં પ્રાણી પ્લવકો રહેલા છે તેમનો જે નાની માછલીઓ છે તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને આવી રીતે તેઓ ત્રીજા પોષક સ્તરનું નિર્માણ કરે છે. હવે આ જે દ્વિતીયક ઉપભોગી જે છે તેમનો ઉપયોગ તૃતીયક ઉપભોગીઓ દ્વારા થાય છે અને આ તૃતીય ઉપભોગીએ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે, જેની અંદર આપણે ઉંદરનું ભક્ષણ કરતાં સાપનો સમાવેશ કરી શકીએ. એવી જ રીતે નાની માછલીનું ભક્ષણ એ મોટી માછલી દ્વારા થાય છે. તો આવી રીતે આ સાપ અને જે મોટી માછલી છે તે ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે. હવે આ તૃતીયક ઉપભોગી જે છે એ ત્યારબાદના ચતુર્થક ઉપભોગી દ્વારા ભક્ષણ પામે છે. જેમ કે સાપ જે છે તેનું ભક્ષણ બાજ દ્વારા અથવા સમડી દ્વારા થાય છે. એવી જ રીતે જે મોટી માછલી છે તેનો ઉપયોગ એ તેનાથી પણ મોટી માછલી દ્વારા થાય છે. તો આ બંને એ પાંચમા સ્તરના પોષક સ્તર બનાવે છે. તો આવી રીતે નિવસન તંત્રમાં ખોરાક માટેનું અનુક્રમિત સ્તરો જે છે તેને આપણે પોષક સ્તર ગણીએ છીએ. હવે આપણને ખબર છે કે જ્યારે ઉર્જા જે છે એ એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરની અંદર પ્રવેશ કરે છે ત્યારે લગભગ 90% ઉર્જા જે છે તે શ્વસન, ઉત્સર્જન અને અન્ય કેટલીક ક્રિયાઓ દ્વારા વ્યય પામે છે. જ્યારે પોષક સ્તરમાં માત્ર તે કુલ ઉર્જાના 10% જેટલી જ ઉર્જા પ્રવેશી શકે છે. જેમ કે જેટલા પણ સૌર વિકિરણો છે તેમાંથી વનસ્પતિઓ જે છે તે માત્ર 10% જેટલા જ સૌર વિકિરણનું પ્રકાશ શક્તિમાં રૂપાંતર કરી શકે છે. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા એક વસ્તુ સમજીએ તો ઉદાહરણ તરીકે જો કોઈ એક નિવસન તંત્રમાં ઉત્પાદકો જે છે તે સૌર ઉર્જાનો ઉપયોગ કરી અને અંદાજે 20,000 કિલો કેલરી ઉર્જા ઉત્પન્ન કરે છે. હવે આ ઉત્પાદકોનો ઉપયોગ એ બીજા પોષક સ્તરના તૃણાહારીઓ દ્વારા થાય છે ત્યારે ઉત્પાદકોની 10% ઉર્જા એટલે કે 20,000ના 10% 2,000 કિલો કેલરી જેટલી જ ઉર્જા બીજા પોષક સ્તરમાં પ્રવેશે છે. જ્યારે બાકીની ઉર્જા જે છે તેનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે. હવે જ્યારે આ પ્રાથમિક ઉપભોગી એટલે કે તૃણાહારીઓનો ઉપયોગ એ દ્વિતીયક ઉપભોગી અથવા પ્રાથમિક માંસાહારી દ્વારા થાય છે ત્યારે તેમના શરીરમાં પણ 2,000 કિલો કેલરીના 10% એટલે કે 200 કિલો કેલરી જેટલી જ ઉર્જા પ્રવેશે છે અને બાકીની ઉર્જા વ્યય પામે છે. અને જ્યારે આ દ્વિતીયક ઉપભોગીઓનો ઉપયોગ તૃતીયક ઉપભોગી દ્વારા કરવામાં આવે છે ત્યારે 200 કિલો કેલરીના 10% એટલે કે 20 કિલો કેલરી જેટલી જ ઉર્જા તેનામાં પ્રવેશે છે. અને જ્યારે આ તૃતીયક ઉપભોગીનો ઉપયોગ ચતુર્થ ઉપભોગી દ્વારા થાય છે ત્યારે તેનામાં પણ 20ના 10% એટલે કે 2 કિલો કેલરી જેટલી જ ઉર્જા પ્રવેશે છે. તો આવી રીતે જ્યારે ઉર્જા એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં પસાર થાય છે ત્યારે લગભગ 90% ઉર્જાનો જથ્થો જે છે તે
ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે અને માત્ર 10% ઉર્જાનો જથ્થો જે છે તે તેના પછીના પોષક સ્તરની અંદર પ્રવેશ કરે છે. તો આ થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર ઉષ્મા જ્યારે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ઉષ્માનો કેટલોક જથ્થો વ્યય પામે છે. અને પહેલા નિયમ અનુસાર કે જે છે ઉર્જાનો જથ્થો અચળ છે, તેનું સર્જન કે વિનાશ શક્ય નથી, માત્ર તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જ કરી શકાય છે. તો મોટાભાગના નિવસન તંત્રોમાં સૂર્ય જે છે તે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે અને આ સૂર્યની જે સૌર ઉર્જા છે તે વનસ્પતિઓ દ્વારા રાસાયણિક સ્વરૂપમાં ફેરવાય છે અને આ જે રાસાયણિક ઉર્જા છે તેનો ઉપયોગ એ અન્ય ઉપભોગીઓ દ્વારા ક્રમશઃ થતો રહે છે. હવે અહીંયા દરેક નિવસન તંત્ર જે છે એનામાં પોષક સ્તરની સંખ્યા એ 4 અથવા વધુમાં વધુ 5 જેટલી જ હોય છે, તેનાથી વધારે નથી હોતી. કારણ કે અહીંયા શું થાય છે, દરેક પોષક સ્તરે માત્ર 10% જ ઉર્જાનું વહન થાય છે, જ્યારે બાકીની ઉર્જા વ્યય પામે છે. જેમ કે આપણે આ ઉદાહરણમાં જોઈએ તો ઉત્પાદકોના સ્તરે એ 20,000 કિલો કેલરી છે અને જે 5મા પોષક સ્તરે સજીવો રહેલા છે તેની અંદર માત્ર 2 કિલો કેલરી જ ઉર્જા રહેલી છે. તો જો એના પછી પણ સજીવો હોય તો તેનામાં 2ના 10% ગણો તો માત્ર તેટલી જ ઉર્જા જે છે તે પ્રવેશી શકે છે. તો અહીંયા ઉર્જા જે છે એની અંદર સતત ઘટાડો થતો રહે છે. તો તેના કારણે દરેક નિવસન તંત્ર જે છે તેની અંદર પોષક સ્તરોની સંખ્યા ચોક્કસ હોય છે. તો આ આપણે જોયું કે પોષક સ્તરો જે છે તે કઈ રીતે ગોઠવાયેલા છે અને આ પોષક સ્તરો શું છે. હવે આપણે જોઈએ પરિસ્થિતિકીય પિરામિડ. હવે આપણે અહીંયા જે દરેક પોષક સ્તર જોયા તો આ અનુક્રમિત પોષક સ્તરે પોષક રચના અને કાર્યકી જે છે તેનું સાંકેતિક નિરૂપણ એટલે પરિસ્થિતિકીય પિરામિડ. હવે આ પિરામિડ જે છે એનો આકાર મુખ્યત્વે ત્રિકોણાકાર છે અને આની અંદર ઉત્પાદકો જે છે તે પ્રથમ પોષક સ્તરના સજીવો છે અને આ સજીવો એ પિરામિડનો પાયો બનાવે છે અને ત્યારબાદ તેની ઉપરના જે પોષક સ્તરો છે તો આ અનુક્રમિત સ્તરો એ તેની ઉપર ગોઠવાઈ અને આખું પિરામિડ બનાવે છે. હવે આ પરિસ્થિતિકીય પિરામિડ છે તેના મુખ્ય 3 પ્રકાર આપણને ભણવાના છે. એક છે સંખ્યાના પિરામિડ, ત્યારબાદ જૈવભારના પિરામિડ અને છેલ્લે શક્તિના પિરામિડ. હવે આપણે જોઈએ સંખ્યાના પિરામિડ. તો સંખ્યાના પિરામિડ એટલે કે જે સજીવોની સંખ્યા ઉપર આધારિત છે. જેમ કે કોઈ એક નિવસન તંત્રમાં ઉત્પાદકોની સંખ્યા કેટલી છે, ત્યારબાદ ઉપભોગી અથવા તો તૃણાહારી જે છે તેમની સંખ્યા કેટલી છે, ત્યારબાદ માંસાહારી સજીવોની સંખ્યા કેટલી છે. તો આ જો આપણે સંખ્યાનું સાંકેતિક નિરૂપણ કરીએ અને આ નિરૂપણ દ્વારા જે પિરામિડ બને છે તેને આપણે સંખ્યાનો પિરામિડ તરીકે ઓળખીએ છીએ. હવે સંખ્યાના પિરામિડ એ ઉર્ધ્વવર્તી એટલે કે સીધા અને અધોવર્તી એટલે કે ઊંધા પણ હોઈ શકે છે. એ નિવસન તંત્ર ઉપર આધાર રાખે છે. હવે સૌપ્રથમ આપણે સંખ્યાના સીધા પિરામિડ જોઈએ કે જેમાં ઉત્પાદકો એટલે કે જે પ્રોડ્યુસર છે તેમની સંખ્યા સૌથી વધારે છે. ત્યારબાદ પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે કે પીસી જેને આપણે કહીએ છીએ પ્રાથમિક ઉપભોગી, તેમની સંખ્યા એ ઉત્પાદકો કરતાં ઓછી છે.
ત્યારબાદ આપણે ત્રીજા પોષક સ્તરની અંદર સમાવેશ કરીએ છીએ SC સેકન્ડરી કન્ઝ્યુમર, કે જેને આપણે દ્વિતીયક ઉપભોગી કહીએ છીએ. તેમની સંખ્યા એ પ્રાથમિક ઉપભોગી કરતાં ઓછી છે. અને સૌથી છેલ્લે છે તૃતીયક ઉપભોગી TC, એટલે કે તૃતીયક ઉપભોગી ટર્શરી કન્ઝ્યુમર TC. તો તેમની સંખ્યા એ દ્વિતીયક ઉપભોગી કરતાં ઓછી છે. તો હવે અહીંયા આપણે જોઈએ છીએ કે જેમ જેમ આપણે ઉપરના પોષક સ્તરમાં જઈએ છીએ તેમ તેમ સજીવો જે છે તેમની સંખ્યામાં ઘટાડો થતો જાય છે, જેના પરિણામે આપણને સીધું પિરામિડ મળે છે. ત્યારબાદ હવે આપણે બીજા નિવસન તંત્રની અંદર જોઈએ કે જેમાં આપણને સંખ્યાનો જે પિરામિડ અથવા સંખ્યાનો જે સાંકેતિક નિરૂપણ છે તે આપણને ઊંધા પિરામિડ અથવા સ્પિન્ડલ શેપમાં પણ મળી શકે છે. તો હવે આ સંખ્યાના પિરામિડ જે છે એ ઊંધા કઈ પરિસ્થિતિમાં જોવા મળે? તો આના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે એક મોટું વૃક્ષ છે. અનુમાન કરો કે આ એક મોટા વૃક્ષ પર ઘણી બધી સંખ્યામાં પક્ષીઓ રહે છે. હવે આપણને ખબર છે કે એક વૃક્ષ ઉપર ઘણા બધા પક્ષીઓ પોતાના માળા બનાવીને રહેતા હોય છે. તો અહીંયા શું થાય છે, ઉત્પાદકની સંખ્યા એ માત્ર એક જ છે, કારણ કે અહીંયા વૃક્ષ જે છે એક જ છે. અહીંયા આપણે માત્ર ને માત્ર સજીવોની સંખ્યા જોઈએ છીએ કે સજીવોની સંખ્યા કેટલી છે. તો ઉત્પાદકો જે છે તેની સંખ્યા એક જ છે, જ્યારે તેના પર રહેનાર જે પક્ષીઓ એટલે કે જે તૃણાહારીઓ છે, જે બીજું પોષક સ્તર બનાવે છે, તેમની સંખ્યા એ ઉત્પાદકો કરતાં વધુ છે. આવી જ રીતે આ પક્ષીઓ ઉપર જે પરોપજીવીઓ રહેતા હોય છે અથવા તો જે રોગ કરનાર સજીવો છે, પેરાસાઇટ્સ છે, તેમની સંખ્યા એ વધુ હોય છે, કારણ કે એક પક્ષી જે છે એના ઉપર ઉદાહરણ તરીકે સમજી લો 8 થી 10 પેરાસાઇટ છે અને એવા 10 પક્ષીઓ છે. તો આ પેરાસાઇટ જે છે એમની કુલ સંખ્યા 100 સુધી પહોંચે છે. અને પાછા એનાથી પણ ઉપર આપણે સમાવેશ કરીએ છીએ હાઇપર પેરાસાઇટ. તો તેમની સંખ્યા એ પેરાસાઇટ કરતાં પણ વધુ હોય છે. તો અહીંયા શું થાય છે, દરેક પોષક સ્તરે જે છે તે સજીવોની સંખ્યા ધીમે ધીમે વધતી જાય છે. જેમ કે ઉત્પાદક જે છે લીલી વનસ્પતિ, તો તેની સંખ્યા એ ખૂબ જ ઓછી છે, જ્યારે સૌથી છેલ્લે જે ચોથા પોષક સ્તરે રહેનાર હાઇપર પેરાસાઇટ છે તેમની સંખ્યા એ ખૂબ જ વધારે છે. તો આવા જે નિવસન તંત્રો છે તેની અંદર આપણને સંખ્યાના પિરામિડે ઊંધા પણ મળી શકે છે. ત્યારબાદ આપણે સ્પિન્ડલ શેપના સંખ્યાના પિરામિડની વાત કરીએ તો આની અંદર શું થાય છે, ફરી પાછું એ જ ઉદાહરણ કે ઉત્પાદક એટલે કે વનસ્પતિ જે છે તે એક જ છે, મોટા કદનું મોટું એક વૃક્ષ છે અને તેના પર 100 જેટલા પક્ષીઓ રહે છે. અને આ જે પક્ષીઓ છે તે માંસાહારી સજીવો એટલે કે સમજી લો બાજ દ્વારા તેમનું ભક્ષણ થાય છે. પણ અહીંયા શું થાય છે, ઉત્પાદકોની સંખ્યા એક જ છે, તૃણાહારીઓની સંખ્યા એ 100 થી 150 જેટલી છે. તો તેનાથી ઉપર એટલે કે જે ઉચ્ચ માંસાહારી સજીવો છે તેમની સંખ્યા માંડ 3 થી 4 જેટલી હોય છે. તો અહીંયા શું થાય છે, ઉત્પાદકોની સંખ્યા ઓછી, તૃણાહારીઓની સંખ્યા વધુ અને ફરી પાછા જે માંસાહારી સજીવો છે તેમની સંખ્યા ઓછી. તો આના પરિણામે સંખ્યાનો જે પિરામિડ મળે છે તેનો આકાર આપણને સ્પિન્ડલ શેપનું મળે છે. તો આવી રીતે જે સંખ્યાના પિરામિડ છે તે દરેક પોષક સ્તરે વ્યક્તિગત સજીવોની સંખ્યા દર્શાવે છે. અને જ્યારે ઉત્પાદકોની સંખ્યા વધુ અને છેલ્લી કક્ષાએ જે માંસાહારી સજીવો છે તેમની સંખ્યા તદ્દન ઓછી હોય ત્યારે આપણને પિરામિડ એ સીધો મળે છે. અને આના કરતાં ઊંધી પરિસ્થિતિ હોય ત્યારે સંખ્યાનો પિરામિડ એ ઊંધો મળે છે. તો આવી રીતે સંખ્યાના પિરામિડ જે છે તે સીધા અને ઊંધા
બંને હોઈ શકે છે. હવે આપણે જોઈએ જૈવભારના પિરામિડ. હવે આ જૈવભારના પિરામિડ જે છે તે ચોક્કસ સ્તરે સજીવોમાં કુલ શુષ્ક વજન કેટલું છે કે તેમનું સરેરાશ જૈવભાર કેટલું છે તે દર્શાવે છે. હવે અહીંયા આપણે એક ઉદાહરણ જોઈએ, જેમાં ઉત્પાદકો કે જે પ્રાથમિક પોષક સ્તર બનાવે છે તેમનું જૈવભાર 1000 કિલોગ્રામ છે. ત્યારબાદ તેના પર આધારિત તૃણાહારી કે જે દ્વિતીયક પોષક સ્તરમાં છે તેમનું જૈવભાર 100 kg. ત્યારબાદ તૃતીયક પોષક સ્તરે રહેલ પ્રાથમિક માંસાહારીનું જૈવભાર 10 kg અને જે ઉચ્ચ માંસાહારી છે તેમનું જૈવભાર એ 1 કિલોગ્રામ છે. તો અહીંયા શું થાય છે, આવી પરિસ્થિતિમાં દરેક પોષક સ્તરે જૈવભાર જે છે એ ધીમે ધીમે ઘટતો જાય છે, જેના પરિણામે આપણને જૈવભારનો સીધો પિરામિડ મળે છે. એના સિવાય કેટલાક નિવસન તંત્ર છે તેની અંદર જૈવભારના પિરામિડ એ ઊંધા પણ હોઈ શકે, જેમ કે સમુદ્રની અંદર જોવા મળતું નિવસન તંત્ર. તો અહીંયા શું થાય છે, તો જે પ્રાણી પ્લવકો છે તેમનો જૈવભાર એ ઓછો હોય છે, જ્યારે તેમનું ભક્ષણ કરનાર જે નાની માછલી છે તેનો જૈવભાર વધારે હોય છે, અને આ નાની માછલીનું ભક્ષણ કરનાર જે મોટી માછલી છે તેનો જૈવભાર વધારે હોય છે. તો આવી રીતે દરેક પોષક સ્તરે જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ જૈવભાર જે છે તે વધતું જાય છે. તો આ જૈવભારના વધારા સાથે આપણને જોઈએ તો સૌથી નીચેનું સ્તર જે છે તેનામાં જૈવભારનું પ્રમાણ સૌથી ઓછો, અને જે સૌથી છેલ્લું સ્તર છે તેની અંદર જૈવભાર જે છે તે સૌથી વધારે હોય છે. તો આ પ્રમાણે આપણને જૈવભાર જે છે તેનું ઊંધો પિરામિડ પણ મળી શકે છે. તો આવી રીતે સંખ્યાના અને જૈવભારના પિરામિડ એ ચોક્કસ નિવસન તંત્ર અને ચોક્કસ પરિસ્થિતિને આધારે સીધા કે ઊંધા બંને હોઈ શકે છે. હવે આપણે જોઈએ શક્તિના પિરામિડ. હવે શક્તિના પિરામિડ એ અનુક્રમિત પોષક સ્તર એટલે કે દરેક પોષક સ્તરે શક્તિ પ્રવાહનો દર દર્શાવે છે. એટલે કે દરેક પોષક સ્તરે એ શક્તિનો પ્રવાહ કયા દરે થાય છે અથવા કેટલા પ્રમાણમાં શક્તિનું વહન થાય છે તે દર્શાવે છે. હવે અહીંયા આપણે જોઈએ તો જેટલી પણ સૌર ઉર્જા પૃથ્વી પર આવે છે તેનામાંથી માત્ર 10% જેટલી જ સૂર્ય ઉર્જાનું ઉત્પાદકો જે છે તે રાસાયણિક સ્વરૂપે રૂપાંતરણ કરે છે. અને આજે વનસ્પતિઓની અંદર જેટલી પણ ઉર્જા સંગ્રહાય છે રાસાયણિક સ્વરૂપે તેનામાંથી માત્ર 10% જેટલી જ ઉર્જા જે છે તે પ્રાથમિક ઉપભોગી એટલે કે બીજા પોષક સ્તરના તૃણાહારીની અંદર પ્રવેશે છે. હવે આ તૃણાહારીઓની અંદર જેટલી પણ ઉર્જા રહેલી છે તેની 10% ઉર્જા જે છે તે ત્રીજા પોષક સ્તરના પ્રાથમિક માંસાહારીની અંદર પ્રવેશ કરે છે. અને આ પ્રાથમિક માંસાહારીની અંદર જે શક્તિ રહેલી છે તેના 10% એ ચોથા પોષક સ્તરના તૃતીય ઉપભોગીની અંદર પ્રવેશ કરે છે. તો અહીંયા શું થાય છે, માત્ર ઉર્જાનો 10% જેટલો જથ્થો જ વહન પામે છે, જ્યારે બાકીનો જથ્થો એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. એટલે આ શક્તિના પિરામિડ જે છે તે હંમેશા સીધા હોય છે, કારણ કે થર્મોડાયનેમિક્સના બીજા નિયમ પ્રમાણે વપરાશ દરમિયાન પ્રાપ્ય ઉર્જા જે છે તેનું પ્રમાણ સતત ઘટતું જાય છે. અને ઉર્જા જે છે જ્યારે એક પોષક સ્તરમાંથી અથવા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે તે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. તો અહીંયા પણ
જે કુલ શક્તિ રહેલી છે અથવા કુલ ઉર્જા રહેલી છે તેનો માત્ર 10% ભાગ જ જે છે તે અનુક્રમિત પોષક સ્તર એટલે કે તેના પછીના પોષક સ્તરની અંદર વહન પામે છે. એટલે અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે દરેક નિવસન તંત્રમાં શક્તિના પિરામિડ એ હંમેશા સીધા જ હોય છે, તે ક્યારેય ઉલટા શક્ય નથી, કારણ કે ઉર્જા જે છે તે એક દિશીય પ્રવાહની અંદર વહન પામે છે. તો આપણે આજે અભ્યાસ કર્યું પોષક સ્તરો અને પરિસ્થિતિકીય પિરામિડ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ અને તેમાં વાનસ્પતિક અનુક્રમણ વિશે અભ્યાસ કરીશું. આજનું આ તમારું હોમવર્ક